ગોંડલના રીબડા ખાતે અમિત ખૂંટના કેસની અંદર એક બાદ એક નવા વળાંકો આવી રહ્યા છે। એક તરફ અમિત ખૂંટના સમર્થનની અંદર રીબડાની અંદર મહાસંમેલનની ચર્ચાઓ ચાલી રહી છે, બીજી તરફ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનની અંદર રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। જો કે હવે આ બંને પક્ષે આવેદનપત્રો આપવાની કામગીરી ચાલી રહી હતી, તેવામાં અમિત ખૂંટના સમર્થનની અંદર મહાસંમેલનની માટે એક સભા પણ મળી હતી ગોંડલના અનીડા ગામ ખાતે। જો કે હવે આ કેસની અંદર એક નવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે ને જેમાં અમિત ખૂંટના પત્ની એ રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખે છે અને પત્ર લખતાની સાથે જ ફરી એકવાર આ કેસમાં નવો ટર્નિંગ પોઈન્ટ આવે છે, કેમ કે પત્ર એમને એ સમયે લખ્યો છે કે જ્યારે આ કેસની અંદર બે એડવોકેટના જામીન એ મંજૂર થઈ ચૂક્યા છે। અમિત ખૂંટના મામલાની અંદર સતત એક બાદ એક વળાંકો આવી રહ્યા છે। અત્યાર સુધી અમિત ખૂંટના કેસની અંદર 4 વ્યક્તિઓની ધરપકડ થઈ ચૂકી હતી, જેમાં બંને એડવોકેટ દિનેશ પાત્ર અને સંજય પંડિતની જામીન ઉપર તેમને છોડવામાં આવ્યા છે। જામીન ઉપર છૂટતાની સાથે જ દિનેશ પાત્રે આ મામલે સૌથી મોટો ઘટસ્ફોટ એ કર્યો છે કે તેઓ એ વારંવાર જયરાજસિંહ જાડેજાના સામે તરફી વકીલ એ રહેતા હતા, જેના કારણે તેમને આ કેસની અંદર સજા મળી હોવાની વાત એ કરતા હતા। જો કે હવે આ મામલે અમિત ખૂંટના પત્ની બીનાબેન ખૂંટે એક પત્ર લખ્યો છે અને આ પત્ર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે। શરૂઆત કરી છે અરજદાર બીનાબેન અમિતભાઈ ખૂંટ, ગામ રીબડા, તાલુકો ગોંડલ, અને 15 તારીખનો આ પત્ર જે છે તે લખવામાં આવ્યો છે। પત્ર મોકલવામાં આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગર ખાતે આ મોકલવામાં આવ્યો છે અને આ પત્ર એ લખતાની સાથે જ હવે ગોંડલ, રીબડા, રાજકોટ આ તમામ જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે કે કેમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમિત ખૂંટના કેસ મામલાની અંદર એ પત્ર લખવો પડ્યો, જેને લઈને ચર્ચા અત્યારે ચાલી રહી છે। વિષય છે મારા પતિ સ્વર્ગસ્થ અમિતભાઈ ખૂંટના આરોપી નંબર 1 અનિરુદ્ધસિંહ જાડેજા, આરોપી નંબર 2 રાજદીપસિંહ જાડેજાને તત્કાલ પકડવામાં આવે તથા અમારા પરિવારને રક્ષણ આપવા બાબતે આ જે પત્ર લખવામાં આવ્યો છે, જેમાં વિષય શરૂઆતમાં જ લખવામાં આવ્યો છે કે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવે કે જે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારબાદ પરિવારને રક્ષણ આપવામાં આવે। આ જ પત્ર સાથેનું એક આવેદન રાજકોટ જિલ્લા કલેક્ટરને થોડા દિવસ અગાઉ એ રીબડા ગામના લોકો અને અમિત ખૂંટના પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવ્યું હતું કે અમિત ખૂંટના પરિવારને રક્ષણ આપવામાં આવે, અને એ આવેદન બાદ રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે રક્ષણ બાબતે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।